નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. શેર માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે લોઅર ક્લોઝ. ભારતના ઇક્વિટી માર્કેટમાં આજે પણ દબાણ. સેન્સેક્સ 314 પોઈન્ટ્સ તૂટીને 84,527, જ્યારે નિફ્ટી 50 75 પોઈન્ટ ઘટીને 25,884 પર બંધ. ભારતના માર્કેટમાં આજે પણ બેરિશ ટ્રેન્ડ ચાલુ. 3 દિવસથી સતત ઘટાડો. ટોચના લૂઝર્સ સ્વિગી, પ્રીમિયમ એનર્જીઝ, બ્લુ સ્ટાર રહ્યા. જો કે PSU બેક ઇન્ડેક્સમાં તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા. રિલાયન્સ શેર 52 વીક હાઈ પર. JP મોર્ગનના ઓવરવેટ રેટિંગ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ₹1552 સુધી ચડ્યો. 6 મહિનામાં 8% ઉછાળો. મોતીલાલ ઓસવાલે પણ બાય રેટિંગ સાથે ટાર્ગેટ વધારી ₹1765 કર્યું. બાટા માટે માંગ ઘટી. રેવન્યુ સતત નબળી રહી. 2 વર્ષમાં શેર 37.5% અને 3 વર્ષમાં 40%થી વધુ તૂટ્યો. માર્કેટ અને પિયર્સની સરખામણીએ ભારે અંડર પરફોર્મન્સ બતાવ્યું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.